નમસ્કાર ડિયર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે LRD લોકરક્ષક દળ પોલીસ કોન્સ્ટેબલનું સંપૂર્ણ અને સચોટ પેપર સોલ્યુશન કરીશું, જે આજે 10/4/2022ના રોજ પેપર લેવાયું હતું. અમારું પેપર સોલ્વ 100% શ્યોર અને સચોટ છે, જેથી આમાં જે જવાબો આપેલ છે એ આપને જવાબો હશે તો આપનો 1 માર્ક્સ ગણી લેવો. આવા પેપર સોલ્યુશન તમે મેળવવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી. તો ચાલો આપણે પેપર સોલ્યુશન કરીએ. આપણો ઇન્ટેન્શન કોઈ માર્કેટિંગ કરવાનો નથી, માટે વિદ્યાર્થી મિત્રો હું ઘણીવાર ક્વેશ્ચન્સ પણ પૂરો નહીં વાંચું, સીધો જવાબ આપી દઈશ. માત્ર તમારે એ જ જોવાનું છે કે આપણે આમ જવાબ આપેલો છે કે કેમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેથ્સનો જે ક્વેશ્ચન હતો તેની અંદર જવાબ આવશે 67.5, જે એક કારની ગતિનું અંતરને જો પ્રશ્ન હતો, જવાબ આવશે એ 67.5. એના પછી ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણીઓ કઈ કઈ જગ્યાએ, તો ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને પંજાબ વિભાગ આવશે. જવાબ આવશે સી. ત્યારબાદ 3 નંબરનો ક્વેશ્ચન હતો S-400 શું છે, તો રશિયા દ્વારા ભારતમાં આપવામાં લોંગ રેન્જ, શોર્ટ રેન્જ નહીં પણ જવાબ સી આવશે, લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ હતી. પછી કોંગ્રેસના લાહોર અધિવેશન પૂર્ણ સ્વરાજ ઠરાવ થયેલો ત્યારે એના અધ્યક્ષ કોણ હતા, તો જવાહરલાલ નહેરુજી હતા. ત્યારે ખેતી પાકના વિધાનો છે, નીચેના વિધાનો જોવાના હતા. એમાંથી કયા વિધાનો પાકને લગતા છે, તો તમામે તમામ વિધાનો છે એ કપાસને લગતા છે. અહીં પર્વતની વિધાન આપેલું છે કે હિમાલય ગેડ પર્વત છે, ઇટાલીનો જે જ્વાળામુખી પર્વત છે વેસુલિયસ, તો એ બંને વિધાનો સાચા છે. ત્યારબાદ રાજ્યની વડી અદાલતમાં ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે, તો તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. દક્ષિણ એશિયાઈ સંગઠન સાર્ક નીચેનામાંથી વિધાનો આપણે ધ્યાને લેવાના હતા, તો માત્ર 3 અને 4 વિધાનો છે એ જ સાચા છે. અફઘાનિસ્તાન સાર્કનું સભ્ય છે અને સાર્કની અંદર 8 દેશોનો સમાવેશ કરવામાં આવે છે. હવે નીચે કાયદાઓ ધ્યાને લેવાના છે, તો ભારતીય દંડ સંહિતા, આમાં નીચે કઈ ગુનાની સજા કરવામાં આવેલી છે, તો ફક્ત એક ભારતીય દંડ સંહિતા છે એની અંદર જ ગુનાની સજા કરવામાં આવેલ છે. અહીં જોડકા જોડવાના હતા કે કઈ વસ્તુ કયામાંથી કયો એસિડ મળે છે, તો એ જવાબ આવશે ડી. જે પી છે એની અંદરથી 4 વિનેગર, લેક્ટિક તો વિનેગર, ક્યુ જે એસિટિક એસિડ હતો એની અંદર પાલક હતું, એવી રીતે આર છે એની અંદર પણ એની અંદર દહીં આવશે, જે આપણને યાદ હશે કે દહીંમાં કયો આવે, તો સાઇટ્રિક એસિડ શામાં આવશે, તો સાઇટ્રિક એસિડ નારંગીમાં આવશે. તો હું થોડું ઝડપ કરું છું, પણ આપનું ક્વેશ્ચન્સ પેપર લઈને જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે જવાબ આપેલો છે મેથ્સ, તો જેની અંદર જવાબ અહીં મેં લખેલો નથી, માફ કરજો. એક જ ક્વેશ્ચન એવો છે જેની અંદર જવાબ મેં નથી લખેલો, પરંતુ આઈ થિંક આની અંદર જવાબ આવશે એકમાંથી ઉપરથી એક પણ નહીં. જવાબ આવશે ડી. યુક્રેનની સરહદે નીચેના પૈકી કયા દેશો આવેલા છે, તો રશિયા, ત્યારબાદ બેલારુસ, હંગેરી, પોલેન્ડ અને રોમાનિયા. હમણાં તાજેતરમાં જ યુદ્ધ થયું હતું, એટલા માટે આપને પણ ખ્યાલ હશે કે આપણા વિદ્યાર્થી મિત્રો ક્યાંથી ક્યાં બોર્ડરે આવતા હતા, અને બોર્ડરના નામ સતત ન્યૂઝ ચેનલની અંદર ચાલતા હતા. જો આપે કદાચ ધ્યાનમાં લીધું હોત તો આ ક્વેશ્ચન્સ આપને સાચો હશે. હવે અહીં આપેલું છે નીચેના વિધાનો ધ્યાને લો, જેની અંદર જૈન તીર્થ છે, તો માત્ર જે પહેલા નંબરનું છે એ ખોટું છે. કયા સાચા છે, તો માત્ર પહેલા નંબરનું સાચું છે, બાકી 2, 3 અને 4 એ વિધાનો સેટ થતા નથી. તેથી જવાબ આવશે આપનો ડી. ત્યારબાદ ભારતની ચિત્રકલા એને ધ્યાને લેવાની છે, તો નીચેના કયા વિધાનો સાચા છે, તો માત્ર 1, 2 અને 3 સાચું છે, બાકી જે 4 નંબરનું છે કાંચીપુરમ છે એ આંધ્રપ્રદેશ આવશે નહીં. ત્યારબાદ ટપક સિંચાઈ વિશે અહીં આપેલું છે, તેની અંદર 1, 2, 3 અને 4 નંબર છે એ વિધાનો છે સંપૂર્ણપણે સાચા છે. જે 5મો છે પરંપરાગત પિયત પદ્ધતિની સરખામણીમાં આ પદ્ધતિ જમીનની ખારાશ વધે છે, જે વિધાન સુસંગત નથી, એટલે 5 નંબર નહીં આવે. ત્યારબાદ ભારતીય સંસદ વિશે કયા વિધાનો ધ્યાને લો, તો 1, 2, 3 અને 5મું છે એ સાચું છે. 4થું છે કે રાજ્યસભાની દર 6 વર્ષે ચૂંટણી થાય છે, તો એવું કંઈ હોતું નથી, તો એ વિધાન સુસંગત નથી, એટલે આપણો જવાબ આવશે એ. નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી, તો મિલકતનો અધિકાર. ઓફકોર્સ એ નથી. એ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે. જો આ પ્રશ્ન ન પૂછાયો હોત તો અનુચ્છેદ 17 જે અસ્પૃશ્યતાની નાબૂદી છે એ પણ આને પૂછાતો હોય, અથવા બંને એમાંથી એક ક્વેશ્ચન્સ તો હોય જ છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિની અંદર
કયા દેશોનો સમાવેશ થાય છે? તો ભારતનો સમાવેશ થતો નથી, પરંતુ ચીન છે, USA, રશિયા, ફ્રાન્સ અને UK, એટલે કે બી જવાબ આવશે, એમનો સમાવેશ થાય છે. ત્યારબાદ અહીં FRIની વિધાનો ધ્યાને લેવાના હતા, જેની અંદર હું આપને કહી દઉં, પહેલા, ત્રીજા અને ચોથા નંબરનું છે એ સાચું છે. જ્યારે બીજા નંબરનું છે, જે કોઈ પણ વ્યક્તિ પોલીસ ગુનાની માહિતી નોંધાવવા માટે પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારી પાસે જાય તો તે માહિતી કે ફરિયાદ નોંધાવીને પોલીસ અધિકારી અરજી મરજી ઉપર આધારિત છે, તો એ વિધાન સંપૂર્ણ ખોટું છે. એવું મરજી ઉપર આધારિત હોય નહીં. ત્યારબાદ અહીં જોડાણ છે કે વંદો, માછલી, દેડકો અને માણસ, એ શું આવશે? તો એ પણ માફ કરજો, આપણે અહીં ટીક થયેલ નથી. આની અંદર જવાબ આવશે સવારે 6 વાગે. ત્યારબાદ G7 દેશોની અંદર કયું વિધાન સમાવેશ થતો નથી? તો એ ફક્ત 1 અને 2, રશિયા અને ચીનનો સમાવેશ થતો નથી. અહીં જોડકા ધ્યાને લેવાના છે, તો જોડકા છે એ બધા જ સંપૂર્ણપણે સાચા છે. 1, 2, 3, 4, 5 અને 6. ત્યારબાદ ખનિજો જે રાજ્યમાંથી મળી આવે છે, જે જોડકામાંથી કયું સાચું છે? તો પહેલા નંબરનું છે બોક્સાઇટ, ભારત એ આવશે નહીં, બાકી 2, 3 અને 4 એ સાચા છે. ગુજરાતના ઇતિહાસ વિશે જોડકા છે, કયા વિધાનો સાચા છે? તો 1, 2 અને 4 સાચું છે. જે ત્રીજા નંબરનું છે, શહાબુદ્દીન તુરી એ ગુજરાત પર આક્રમણ કરી અને મુરાજ બીજાને હરાવેલ, એ વાક્ય સંપૂર્ણપણે ખોટું છે, સાચું નથી. ત્યારબાદ ભારતમાં સરકારો વિશે નીચેના પદો ધ્યાને લેવાના છે, તો એની અંદર 1, 2 અને 3 છે સાચું છે. ચોથું, જે રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે છે, એ વિધાન સંપૂર્ણપણે ખોટું છે. બાયોગેસ બાબતે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે, તો એની અંદર 1, 2 અને 3 સાચું છે સંપૂર્ણપણે. હિન્દુ સમાજની વ્યવસ્થા ક્યાં પરથી ઉતરીને આવે છે? તો પ્રશ્નનો જવાબ આવશે એ, વર્ણ વ્યવસ્થા. ત્યારબાદ નીચેના વિધાનો છે એ પદાર્થની અવસ્થાઓ છે, તો એ 5 પદાર્થની અવસ્થાઓ છે, માટે સંપૂર્ણપણે 5 સાચી છે. ત્યારબાદ આની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. પશુપાલક હતો, જેની અંદર બકરીવાળો ક્વેશ્ચન્સ તમને ઘણો ભજવી નાખ્યા હશે, જેનો જવાબ આવશે 60,000. ભારત રત્ન કોને મળેલ નથી? તો મહાત્મા ગાંધી, બાપુને મળેલ નથી. કેમ કે બાપુ, જો ભારત રત્ન આપવામાં આવે તો એક મહાન વ્યક્તિનું એવું કહેવું છે કે ભારત રત્ન આપવામાં આવે તો બાપુનું કદ નાનું થઈ જાય, કોઈને એમને સન્માનિત પણ કરી શકાય છે. તો બાપુનું પદ છે ભારત રત્ન કરતાં પણ વધુ મહત્વનું અને ઉપરનું છે, માટે એમને ભારત રત્ન આપીને એક સીમિત ન કરવામાં આવે, એ માટે એમને ભારત રત્ન આપેલ ન હતો. બાકી તેઓ લાયક ન હતા એવું બિલકુલ ન હતું. ત્યારબાદ ગાંધીજી વિશે વાક્યો આપેલા છે, એમાંથી જે દક્ષિણ આફ્રિકા ભણવા ગયા તે ખોટું છે. તેઓ સેટનો કેસ લડવા માટે ગયા હતા. તો વિધાન 2, 3 અને 4 છે સાચો જવાબ, સી આવશે. ત્યારબાદ અહીં એક વિધાનો ધ્યાને લેવાના છે, બિન પરંપરાગત સ્ત્રોત, જેની અંદર 2, 3, 4 અને 5 છે એ સાચું આવશે. જે 1 છે એ ખોટું આવશે, તો આપણો જવાબ આવશે બી. ત્યારબાદ અહીં કૃતિ અને સામે એમના જે કૃતિકાર છે એ આપેલા છે, લખનાર લેખકોના નામ આપેલા છે, રચયિતા આપેલા છે, તો જેની અંદર જવાબ છે એ સી આવશે. તમે એ રીતે એડજસ્ટ કરી શકો છો. હું ડિસ્પ્લે પર થોડી વાર રાખું છું, એ રીતે તમે એડજસ્ટ કરી શકો. પીની અંદર 2, ક્યુનું 3, R1, S4. ત્યારબાદ 2022ની અંદર ગુજરાતમાં પદ્મ એવોર્ડ કોને કોને મળેલ છે? તો 1, 2, 3, 4 લતાબેન, સવજીભાઈ, ખલીલભાઈ અને ખલીલ ધનતેજવી સાહેબ અને માલજીભાઈ દેસાઈ સાહેબ, તમામને મળેલો છે. ત્યારબાદ અહીં જોડકા જોડવાના છે, તો જોડકા છે એ સી સાચું આવશે. ભરતનાટ્યમ છે એ તમિલનાડુમાં આવશે. ક્યુ કથક છે એ કેરળમાં આવશે. આર કથકલી છે એની અંદર કથકલી છે કેરળ આવશે, અને જે કથક છે એની અંદર ઉત્તર ભારત આવશે, અને જે કુચીપુડી છે એની અંદર કેરળ આવશે. આપણો જવાબ સી આવશે. સર્વોચ્ચ અદાલત દ્વારા ભારતીય દંડ સંહિતાની કઈ કલમને ગેરબંધારણીય? 377 સમલૈંગિક સંબંધોની જે કલમ હતી જેને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી છે. બાષ્પીભવનની ઝડપમાં કયા પરિબળો ભાગ ભજવે છે? તો જે બધા જ પરિબળો છે એ ભાગ ભજવે છે બાષ્પીભવનની ઝડપની અંદર. તો જવાબ આવશે ડી. 12 સપ્ટેમ્બર 2023 કયો દિવસ? 22 સપ્ટેમ્બર કયો દિવસ હશે? તો એ જવાબ આવશે શુક્રવાર. ત્યારબાદ એ જોડકા આપેલા હતા, જોડકાની અંદર પહેલું, બીજું અને ત્રીજું સાચું છે. જે વિશ્વ પર્યાવરણ દિવસ છે, કયા સાચા છે? તો આપણો જવાબ આવશે
એ જવાબ આવશે A, 2 અને 3. ત્યારબાદ ભારતમાં રાજ્યો જે પ્રમાણે ગોઠવાના હતા કે વંશને ભારતમાં રાજ્ય કરનાર વંશ ત્યાંને લો, અને આપણે એક કાળક્રમ પ્રમાણે ગોઠવવાના હતા. તો કાળક્રમ પ્રમાણે ગોઠતા 3, 1, 2, 5 અને 4 જવાબ આવશે. ત્યારબાદ અહીં વિધાનો ધ્યાને લેવાના હતા. કહેલું છે કે ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશનો સ્થાપક હતો, તો એ સાચું છે. બીજા નંબરનું બિંદુસાર પણ આ વંશનો રાજા હતો, સાચું છે. ત્રીજું અશોક પણ આ વંશનો રાજા હતો, સાચું છે. અને ચોથું જે કલિંગ યુદ્ધે જ અશોકનું હૃદય પરિવર્તન કર્યું હતું, એ પણ સાચું છે. હવે ખેતીના પાક વિશે જે વિધાનો છે અને જે પહેલા નંબરનું છે, ચરોતર પ્રદેશમાં કપાસના ઉત્પાદન માટે જાણીતું, જે વિધાન બંધ બેસતું નથી. બાકી 2, 3 અને 4 એ બંધ બેસતા છે, સુસંગત છે. જવાબ આવશે B. ત્યારબાદ ભારતમાં આપણે આ ક્વેશ્ચન્સ પછી રાખીશું, પણ જવાબ આઈ થિંક 10% આવશે. લોકસભામાં 10% હોવું જોઈએ. ત્યારબાદ રાજ્યપાલમાં અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? તો ઉપરાષ્ટ્રપતિ કામ કરે છે. કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર, તો જેને સાહજિક વર્તન કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહને કયા એકમ? તો એમ્પિયર તરીકે માપવામાં આવે છે. નીચેનામાંથી કઈ વસ્તુ જૈવ વિઘટીય? તો આપણો જવાબ આવશે ફક્ત 1 અને 3, લાકડું અને ઊન. ત્યારબાદ ખાતરની જે 50 કિલો ઉપર સબસિડી આપે, તો સબસિડી આપે તો કેટલા પાછળ ખર્ચ થશે? તો ઉપરોક્ત એક પણ નહીં. જવાબ આવશે 84. 8.5 આવશે નહીં, 8.4 આવશે નહીં. એટલે જવાબ આપણો અત્યારે D આવશે ઉપરોક્ત એકમાંથી પણ. શિયાળુ ઓલિમ્પિક કયા દેશમાં યોજાઈ ગઈ? તો જે ચીનમાં યોજાઈ ગઈ. ભારતમાં આવેલ વિદેશી પ્રવાસી રાજદૂત નીચેનામાંથી ધ્યાને લો. તો 3 પહેલા તો 3 નંબર, પછી 1 નંબર અને પછી 2 નંબર. એટલે જવાબ આવશે D. ભારતીય ઇતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો કયું સાચું છે? તો પહેલું, બીજું ને ત્રીજું, ત્રણેય છે એ સાચા છે. મૌર્ય વંશ વખતે પાટલીપુત્ર રાજધાની હતી. ગુપ્ત વંશ વખતે પણ પાટલીપુત્ર હતી. ત્યારબાદ આર્યભટ્ટ અને વરાહમિહિર પણ ગુપ્ત કાળમાં થઈ ગયા. નીચેના વિધાનોમાંથી કયા સાચા છે? તો પહેલું, બીજું અને ત્રીજું છે એ બધા સાચા છે. અમદાવાદમાંથી કર્કવૃત પસાર થાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ વાંકી ચૂકી જ છે. અને ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડના જે ગ્રીનિચ શહેરમાંથી પસાર થાય છે. આ ક્વેશ્ચન થોડો ઈઝી હતો. પંચાયતી રાજ વિશે ધ્યાને લેવાના છે. તો પહેલું, ત્રીજું અને ચોથું. જે બીજા નંબરનું છે કે સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે, પરોક્ષ રીતે નહીં, સરપંચ એક માત્ર એવી વસ્તુ છે જેની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે. બાકી વડાપ્રધાન, મુખ્યમંત્રી કે રાષ્ટ્રપતિ એઓની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થતી નથી, પરોક્ષ રીતે થાય છે. એટલે આપણો જવાબ આવશે B. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યોનો ખ્યાલ શામાંથી આવ્યો? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી. સામાજિક રીત રિવાજ, મૂલ્યો અને રહેણી કહેણીની વિચારસરણા, જે આત્મસંસ્કરણની પ્રક્રિયાઓ છે, એને સોશિયલાઇઝેશન્સ એટલે સામાજિકરણ કહેવામાં આવે છે. અહીં વિટામિન અને જલદ્રવ્ય, તો બીજું અને ત્રીજું C અને B આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કઈ બાબતનો મિથેલ નામના ગ્રીનહાઉસ ગેસનો સ્ત્રોત છે? તો 1 અને 2 એટલે ડાંગર અને ડાંગરના ખેતરો અને કોલસાનું ખનન. ત્યારબાદ અહીં પ્રશ્ન પૂછેલો છે મેથ્સનો, જેનો જવાબ આવશે 50,000, જે તમે કદાચ ગણી પણ લીધો હશે. ત્યારબાદ અહીં પાર્ટીના નામ આપેલા હતા. તો જે પાર્ટી છે બીજા નંબરની જે તમિલનાડુ છે એ ખોટું છે. એના સિવાયના તમામ છે 1, 3 અને 4 એ બધા સાચા છે. કર્ણાટકમાં હમણાં જ ભાજપાની સરકાર બની. પશ્ચિમ બંગાળમાં તમને ખબર છે તૃણમૂલ કોંગ્રેસ. અને રાજસ્થાન તો આપણું પાડોશી રાજ્ય છે. ગેહલોત સાહેબને આપણે બધા ઓળખતા જ હશું. ત્યારબાદ અહીં આપેલું છે જે મહાજનપદ અને તેની રાજધાની. તો જવાબ આવશે 1, 2, 3 અને 5. એની અંદર જે 3 નંબરનું છે એ મલ છે એ પાવા આવશે નહીં, જે ખોટું છે. ત્યારબાદ સ્વતંત્ર ચળવળમાં જોડાયેલા વિદેશી ક્રાંતિકારીઓ, આપણા ભારતના વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતા હતા. તો 1, 2 મેડમ ભીખાજી કામા, શ્યામજી કૃષ્ણ વર્મા અને ત્રીજા નંબરના વીર સાવરકર. બાકી ગોપાલ કૃષ્ણ ગોખલે આવશે નહીં. વીર સાવરકર પણ બહાર રહીને ચલાવેલ છે. ત્યારબાદ મેડમ ભીખાજી કામાને તો આપણે ધ્વજ વિશે જાણતા જ હોઈશું. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્મા સાહેબની અસ્થિઓ પણ ભુજ અને કચ્છમાં લાવવામાં આવી હતી મોદી સાહેબ દ્વારા, એટલે એ પણ આપણે જાણતા હોઈશું.
11માં વસ્તી ગણતરીની ધ્યાને લેવાની છે અને ઉતરતા ક્રમે ગોઠવવાના છે. તો પહેલું છે બીજા નંબરનું બિહાર આવશે, ત્યારબાદ પશ્ચિમ બંગાળ આવશે, ત્યારબાદ કેરળ આવશે અને છેલ્લે ઉત્તર પ્રદેશ આવશે. જાહેર હિતની અરજી બાબતે કયા વિધાનો સાચા છે? તો જે પહેલા નંબરનું વિધાન છે જાહેર હિતની વ્યક્તિ એ જ વ્યક્તિ કરી જેને હિતને અસર થયો એ વિધાન ખોટું છે. બીજું, ત્રીજું અને ચોથું એ સંપૂર્ણ સાચા છે. આપણો જવાબ બી આવશે. ચૂંટણી વિશે બાબતો ધ્યાને લેવાની છે. તો ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે, ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે, ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે અને ચૂંટણી પંચ એ પંચાયતોની ચૂંટણી કરે છે. તો આમાં ફક્ત જવાબ આવશે 1, 2 અને 4. ચૂંટણી પંચ એ રાજ્ય ચૂંટણી પંચ એ વિધાનસભાની ચૂંટણી કરે છે. તો એકમાત્ર સાચું છે, બાકી બધા સુસંગત નથી. ત્યારબાદ ભારતની કઈ નદીઓ વિશે વિધાને ધ્યાન લેવાના છે? તો પહેલું, બીજું અને ચોથું છે. બાકી ગંગા નદી એ હિન્દ મહાસાગરને મળે છે. જે વિધાન કયા વિધાનો સાચા છે? તો બાકીના તમામ વિધાનો એ સાચા છે. તો આપણો જવાબ સી એ સાચો આવશે. ડેન્ગ્યુ શાનાથી ફેલાય છે? તો ફક્ત 3 માદા એડિસ મચ્છરથી ફેલાય છે. ત્યારબાદ રોગકારક નીચેનામાંથી ધ્યાને લેવાના છે. તો શરદી એ બેક્ટેરિયાથી થાય છે. જે વિધાન સાચું નથી. બાકી જે બીજા બે વિધાન છે, ક્ષય બેક્ટેરિયાથી થાય છે, સાચી વાત. મેલેરિયા પ્રજીવથી થાય પણ સાચી વાત છે. પહેલા નંબર વાક્ય ખોટું છે, આપણે ખોટું વાક્ય લખવાનું હતું. ત્યારબાદ ભગવાન બુદ્ધ વિશે નીચેના વાક્યો ધ્યાને લો. તો પહેલું, બીજું અને ત્રીજું છે એ સાચું છે. ચોથા નંબરનું એ ખોટું છે. પાવાપુરીમાં તેમણે નિર્માણ પ્રાપ્ત કરેલું નથી. કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? તો સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતીની અંદર. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર જાહેર કરવામાં આવેલ માનવ અધિકારની ઘોષણામાં નીચેના પૈકી કયા અધિકારોનો સમાવેશ થાય છે? તો પહેલું, બીજું અને ત્રીજું. ચોથું સંપત્તિનો અધિકાર આવશે નહીં. ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય? તો લોકસભાને. સરદાર પટેલ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો 3, તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા અને તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે. તો જવાબ આવશે એ. ગ્રહો વચ્ચેનું અંતર માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? તો પ્રકાશ વર્ષનો. નીચેની બાબતો ધ્યાને લેવાની છે. તો ફક્ત 2 છે. જે વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી બને છે તે સાચું નથી. પહેલું અને ત્રીજા નંબરનું વાક્ય સાચું છે. ત્યારબાદ આમાં જવાબ આવશે 3 કલાક અને 20 મિનિટ. યુનાઇટેડ નેશનલ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ અંતર્ગત જે બેઠકનું આયોજન થયું હતું એ કયા શહેરમાં? જે શહેરમાં આયોજન થયું હતું એ ગ્લાસ્કો શહેર ક્યાં આવેલું છે? તો ગ્લાસ્કો છે એ વિદ્યાર્થી મિત્રો યુકેમાં આવેલો શહેર છે. ભારતમાં મધ્યકાળમાં કઈ યુરોપિયનનું આગમન થયું? તો આપણે ગોઠવવાનું છે. તો 1, 2, 3, 4 અને 5. આ 5 છે આપણે ત્યાં આગમન થયેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે કયા વિધાનો સાચા છે? તો 2, 3 અને 4. પહેલા નંબરનું આ સંસ્કૃતિ અવશેષો સૌપ્રથમ મોહેંજો-દડોમાંથી મળેલા હોય. જે વિધાન સુસંગત નથી. બાકી બધા સુસંગત છે. તો જવાબ આવશે બી. પાછા ફરતા મોસમી પવનોનો માં વરસાદ લાવે છે? તો હા, ફક્ત 2 અને 3 એટલે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ છે એ જવાબ આપણે પસંદ કરવાનો રહેશે. આપણો જવાબ આવશે ડી. ભારતમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વિશે વિધાનો છે? તો પહેલું, બીજું અને ત્રીજું છે એ સંપૂર્ણપણે 3 વિધાનો સાચા પુરવાર થાય છે. ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે? તો 3, વારલી અને પિઠોરા આ 2 સંકળાયેલી છે. બાકી ઉપરવાળી 2 છે એ સંકળાયેલી નથી. આપણો જવાબ આવશે ડી. ત્યારબાદ બ્રિટિશ અમલ દરમિયાન પશ્ચિમની જે વિચારસરણી કયા તત્વ ભારતમાં પ્રવેશ થયો? તો બિનસાંપ્રદાયિકનો પ્રવેશ થયો. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે? તો 3 અને 4 જે કુદરતી વાયુ અને અશ્મિ બળતણ. ત્યારબાદ શહેરો અને રાજ્યો પસંદ કરવામાં ચોડકા તેનો લેવાના છે. તો પહેલા નંબરનું છે મૈસૂર કર્ણાટકની અંદર સાચું આવે અને મદુરાઈ તમિલનાડુની અંદર પણ સાચું આવે. ત્યારબાદ આની જવાબ આવશે 24. ત્યારબાદ આપણા જે નીરજ ચોપરા સાહેબ છે એમને સુવર્ણચંદ્રક મળ્યો હતો. તો કઈ વસ્તુની અંદર મળેલો હતો? તો બરછી ફેંકની અંદર મળ્યો હતો. પોતે ઘણા પ્રોગ્રામિંગની અંદર પણ હાજર રહેતા હતા. ઘણા બધા ઇન્ટરવ્યૂઝ પણ આપ્યા છે જે આપે કદાચ
જોયા હશે અને ઘણા બધા વિડીયોઝ પણ રીલ્સ પણ વાયરલ થયેલા બરછી ફેંક એમના હાથમાં હતી. તો આ ક્વેશ્ચન્સ તો ઘણો ઇઝી હતો. ભારતમાં અંગ્રેજોએ કઈ મહેસૂલ પદ્ધતિ, તો પહેલું, બીજું અને ત્રીજું છે જપ્તી સિવાયના તમામે તમામ પદ્ધતિઓ અમલમાં મૂકી. તો આપણો જવાબ આવશે સી. ત્યારબાદ વેદો વિશે ફક્ત બીજા નંબરનું એટલે પ્રાચીન વેદ છે ઋગ્વેદ છે અને જે ત્રીજા નંબરનું છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. બાકી વેદો 5 નથી 4 છે. ત્યારબાદ મેંગ્રુવ જંગલો વિશે વિધાનો ધ્યાને લેવાના છે. તો પહેલું, બીજું ને ત્રીજું છે એ સાચું છે. એટલે આપણો જવાબ આવશે સી. આ પ્રકારના જંગલોમાં વૃક્ષો ઊંચા હોય છે, જે વિધાન સુસંગત નથી. ત્યારબાદ આપણે રચયિતા અને રચના ફરીથી ધ્યાને લેવાની છે. તો આની અંદર ઓપ્શન આવશે ડી. આપણે વધુ સમય લેતા નથી, તમે તમારી રીતે સેટ કરી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ગોવાની મુક્તિ આંદોલન શાની સાથે સંકળાયેલું છે? તો બારંગની ફિરંગી સંસ્થા સાથે જોડાયેલું છે. પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીયકરણ અને શરીરમાં સૌથી મોટો અંગ ચામડી. ત્યારબાદ જોડકા જોડવાના હતા, તેની અંદર પણ જવાબ આવશે ડી. તો આઈ હોપ કે પેપર સોલ્યુશન આપને ગમ્યું હશે. હવે ફરી પેપર સોલ્યુશન સાથે ફરી મળીશું. થેન્ક યુ સો મચ.